હેલો ગાઈસ, આપણે આવી ગયા છે ઇન્જી મેક એક્સપોમાં, કારણ કે આજે છે એક્સપો અને અમારી બધી પબ્લિક આવી ગઈ છે. નેમટેકની પાછળ જોઈ શકો છો. હાય બ્રો ગાઈસ, તમે પાર્કિંગ જોઈ શકો છો. આપણી પાછળ પૂરેપૂરું પાર્કિંગ છે અને બહુ મોટું બધી પાર્કિંગ છે. જો ગાઈસ, અમારી પાછળ તમે જોઈ શકો છો કે મોટો ગેટ છે. પાછળ તમે જોઈ શકો છો અને અમે આવ્યા છે ગાંધીનગર એક્સપોમાં. આજે આપણો મિત્ર તે પણ કેરલાનો છે અને આ આવી ગયો આપણો જીગરજાન. આપણે QR કોડથી અંદર એન્ટ્રી મળી ગઈ છે અને આપણે આવ્યા છે એનજી મેકમાં. પાછળ તમે જોઈ શકો છો આપણે પાછળથી એન્ટ્રી મળી ગઈ છે અને હવે આપણે જઈશું. તમે પાછળ જો આ એનજી મેકનો લોગો મારી ગયેલો છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ, હવે આપણે અંદર એન્ટ્રી મળી ગઈ છે. હવે આ બધામાં આપણે એક્સપ્લોર કરવાના છે, કારણ કે પાછળ બધા ટૂલ ને ઇક્વિપમેન્ટ હશે તેને આપણે જોઈશું. તો દોસ્તો, આપણું આ છે ન્યુમેટિક વાઇઝ. આ તમે જોઈ શકો છો ન્યુમેટિક વાઇઝ, અને અહીંયા અલગ અલગ બધા કમ્પોનન્ટ રાખેલ છે. આ છે આપણો હેન્ડપંપ, જેનાથી આપણે ઓઇલ અને બધું કરીએ છીએ. આ છે આપણું ડાયલ ગેજ. ડાયલ ગેજ તમે જોઈ શકો છો. ઘણા બધા અલગ અલગ ઇક્વિપમેન્ટ છે જે મેકેનિકલી ટેકનિકલી બધામાં કામ આવે. ત્યાં વર્નિયર છે, ડાયલ ગેજ છે, માઇક્રોમીટર છે. પાછળ આપણે જોઈ લીધો અને આપણી પાછળ જોઈએ તો અહીંયા બે કાર પણ લગાડી છે. કઈ કાર છે તે મને એકચ્યુઅલી એક તો અલ્ટ્રિકા છે અને બીજીની મને ખબર નથી. તો અહીંયા છે આપણું વ્હાઇટ બ્રેટિંગ મસાજ, અને બધી બોડીમાં મસાજ કરી શકે એવું છે. આ નીચે ચપ્પલ પણ છે. તો મિત્રો, આપણે આવી ગયા છે હોલ નંબર 2માં અને અહીંયા છે બધું મશીનિંગ ડિપાર્ટમેન્ટ. આપણી પાછળ તમે જોઈ શકો છો કે અહીંયા CPS લગાવેલું છે, સાયબર ફિઝિકલ સિસ્ટમ. તો ગાઈસ, વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો હવે આપણે મળીએ બીજા પાર્ટમાં.